નમસ્કાર મિત્રો નિલેશ ચુડાસમા મર્ડર કેસ સાવરકુંડલાના બાઢડાના એ વ્યક્તિની વાત કે જેણે પ્રેમ કર્યો, જેણે સુરતની એક પરિણીત મહિલાને ત્યાંથી અન્ય જગ્યાએ લઈ ગયો, તેની સાથે રહ્યો અને ત્યારબાદ તેની હત્યા થઈ. શું સમાજના આગેવાનો છો, સમાજના બે ચાર નાના મોટા કામ કરો છો તો તમને હત્યા કરવાનો પરવાનો મળે છે? કાયદો શું કહે છે? વિસ્તારથી વાત કરું તો એક સમાચાર સામે આવે છે કે નિલેશ ચુડાસમા પરિણીત મહિલાને લઈને જાય છે. પોતે કડિયા કામ કરતા હતા, સુરતમાં તેને પ્રેમ થાય છે. આહિર સમાજથી આ મહિલા આવતી હતી અને ત્યારબાદ તેની વિરુદ્ધમાં વિડીયો શરૂ થાય છે. પહેલા એ યુવકના ઘરે રાજુલા વિસ્તારથી આવતા તરુણ આહિર તેના સાથીઓ પહોંચે છે, વિડીયો બનાવે છે. તેની માતા પણ ખૂબ જ ડરી જાય છે, તેને પાછા આવવા માટે કહે છે અને જે ટાઈમ આપ્યો હોય છે એ ટાઈમ પછી અમદાવાદથી એને પકડી લેવામાં આવે છે. જે બાદ પણ તરુણ આહિર નામના યુટ્યુબર વિડીયો બનાવે છે. જે બાદ સમાચાર સામે આવે છે કે વિરાણી હાઈસ્કૂલ પાછળની એક જગ્યા છે, ત્યાં તેની ડેથ બોડી પડી છે નિલેશ ચુડાસમાની. નિલેશ ચુડાસમાની હત્યાના સમાચાર બાદ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને પોલીસે શોધખોળ શરૂ કરે છે. પોલીસે શું કહ્યું એ પણ સંભળાવવું છે, પરંતુ તમે પહેલા એ વિડીયો જુઓ કે જે વિડીયોમાં નિલેશ ચુડાસમા હાજર થાય છે અને પહેલા એના ઘરે આગેવાનો પહોંચે છે. મારો વાલીડા તું મારો પેટ છો અને મારો બાપલિયા તમે જાઓ અહીંયાથી નિર્દોષ માણાને છૂટા કરો. હાથમાં પાતાળ મને ગોચું ને આને ગોચું. આ જો ઘરે બેઠો છો કહું છું. એટલે બેટા તું ગમે ત્યાં હોય ત્યાં મારા વાલા, તું મારું પેટ છો બરાબર. તારે જીવતું રહેવું હોય તો તું ગમે ત્યાં હોય ત્યાંથી બેટા તું અહીંયા વહી આય. આ ઠેકાણ અત્યારે હજી કાંઈ થયું નથી તો તું હાજર થઈ જજે મારા વાલા. અને એની દીકરી તું ગમે એ લઈને જોશી, મારી પોતાની દીકરી, મારી વણોટની દીકરી છે એટલે મારી દીકરી થાય છે. આ લુખાઓને કહું છું છેતી જાયજો, તમને કોઈ પણ સંજોગોમાં એક પણ ને નહીં, આને નહીં, જે પણ કોઈ લઈ જાય ને કોઈને નહીં મૂકે, યાદ રાખી લેજો. હાથમાં પાતાળ મને ગોચું ને આને ગોચું. આ જો ઘરે બેઠો છો ને કહું છું, આને કોઈ દી રડીને રૂપિયો દીધો નથી, દારૂ પીવે છે, અસામાજિક તત્વો આવા કોઈ દી તમને કઈ રીતે સુખી રાખે? તમે પેલા એનું બેકગ્રાઉન્ડ તો જાણો. એના મા બાપને 5 રૂપિયા રડીને આપ્યા નથી, મા બાપને કોઈ દી સુખ દેખાડ્યું નથી, તો તમને હું એ સુખ આપી દેવાના? 5 દિવસનું બધું છે. આ 5 દિવસ ખાલી સારું લાગે. ભયંકર પરિસ્થિતિ આવશે મારી બહેનો. હું તમને બે હાથ જોડીને વિનંતી. આહિર સમાજની છોકરી તમે ભાગતા નહીં, મારી ભૂલ થઈ ગઈ છે. આહિર સમાજ મારો બાપ છે. જય દ્વારકાધીશ. આ આહિર સમાજની દીકરીને લઈને ભાગ્યો હતો અને 27 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું કે જ્યાં પણ હો ત્યાંથી 27 તારીખે તું હાજર થઈ જાજે. 27 તારીખે હાજર નહોતો છો, 28 તારીખે એને અમદાવાદમાંથી પકડ્યો છે. અને આહિર સમાજની જે પણ કોઈ દીકરીને લઈને જાશે એને કોઈ પણ સંજોગોએ છોડવામાં આવશે નહીં. કોઈ દી આહિર સમાજની છોકરી તમે ભાગતા નહીં, મારી ભૂલ થઈ ગઈ છે. આહિર સમાજ મારો બાપ છે. આ છે ને આ લુખ્ખાઓ, સામાજિક તત્વો, આવારા તત્વો, આતંકવાદીઓ દીકરીઓને બ્લેકમેલ કરે છે. અને તે શું કર્યું તું? અડાતા ટીકડા ખાધા ખાધા તા ખવડાવવાનું ધમકી આપી હતી. ખવડાવવાની ધમકી આપી. હું ધમકી આપી હતી? અડાતા તું નહીં આવ્યો અમે અડાતા ટીકડા ખાઈ લે. અને આ બે બ્લડ મારી બતાય, અહીં લાવો, નજીક લાવો, બતાય. આ જો આ બ્લેડ અહીંયા ઊભા છે મારી, કે તું મારે નહીં ભાગ લે તો હું મરી જાય. આ બ્લેડ મારે અને ફોટા મોકલેલા છે અને એમ કીધું કે તું નહીં આવ્યો તો હું અનાજના ટીકડા ખાઈ જાય. આ પ્રૂફ છે. કીધું તો બ્લેકમેલ કરી હતી. એટલે આ લુખ્ખાઓ છે ને બેનો દીકરીઓને બ્લેકમેલ કરે છે. આ મરશે નહીં, તમને મારી નાખશે. આ એમની ઘરે નથી કોઈ દી 5 રૂપિયા રડીને આપ્યા. હાવ લુખ્ખાઓ, આવારા તત્વ. આ એના મા બાપને પ્રેમ નથી કરતા, એ તમને હું પ્રેમ કરવાના છે. આ લુખ્ખાઓ છે ને આવનેથી સાવધાન રહેજો. આ આતંકવાદીઓથી સાવધાન રહેજો. આ એમના મા બાપને નથી પ્રેમ કરતા, એ તમને હું પ્રેમ કરવાના છે. અને ખાસ કહું છું, જે પણ કોઈ આહિર સમાજની દીકરીને લઈને જાય ને તો હું હાલત થાય ખોટું પરિણામ આવશે. એટલે આહિર સમાજની દીકરી કોઈ મેં આવી ભૂલ કરી, સાથ તમે કોઈ દી કોઈ કરતા નહીં. આહિર સમાજ તમે મને માફ કરી દેજો. આવી ભૂલ વાત કોઈ દી નહીં કરો. કરી કોઈ દે કે હું થાય ગમે ત્યાંથી પકડી લે. પકડી લે. તારું લોકેશન કે કઈ હતું? ક્યાંથી પકડાણો? અમદાવાદ. હે કોઈને ખબર હતી? તારા ભાઈબંધ કોઈને ખબર હતી? તોય પકડાઈ ગયો. એટલે જે પણ કોઈ આહિર સમાજની અસ્મિતા ઉપર આંગળી સીંચે ને, આહિર સમાજની પરંપરા ઉપર, સંસ્કૃતિ ઉપર જયારે વાત આવશે ને, યદુવંશી આહિર એકતા મંચ કોઈ પણ સંજોગોએ નહીં મૂકે. જે પણ તારીખ આપવામાં આવશે ને એ તારીખ સુધીમાં જો હાજર નહીં થાવ ને તો 7મા પાતાળમાંથી તમને ગોતવામાં આવશે. અને એ પછીનું પરિણામ જો તમે તારીખ સુધીમાં નહીં આવો ને તો કેવું પરિણામ આવશે? ખરાબ પરિણામ આવશે. કેવું આવશે? ખરાબ આવશે. કોઈ જાય કે હું થાય? કોઈ દી કોઈ તમે ભાગતા નહીં. મેં આવી ભૂલ કરી, સાથ તમે કોઈ દી કોઈ કરતા નહીં. કરાય. આહિર સમાજની હું માફી માંગુ છું. એટલે જે પણ કોઈ જાય ને છોડવામાં આવશે નહીં, ખાસ કરીને યાદ રાખી લેજો. અને આ લુકાવા નાટક કરે ને, આ પ્રેમ કરવાનું જોવો, આ કાપલિયું રાખે, આ બધી બેનો દીકરીઓને દેવા માટે આટલી બધી કાપલીની શું જરૂર છે? જો
આ મોબાઈલ નંબર જોઈ લે. આ 1 આ 2 આ 3 આ છે ને આ નંબર રાખે. આ જેને ગમી જાય ને એ છોકરીઓને આ દેવા માટે જવા નંબર રાખે. એટલે આ લુક અને કેટલામી છોકરી હતી ત્રીજી હે ત્રીજી તાણીથી બોલ ત્રીજી કેટલામી ત્રીજી કેટલી છોકરીને ફસાવી 3 તમે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. વાત એ છે કે બ્લેકમેલ કર્યું હોય અથવા તો ખોટી રીતે મહિલાને ત્યાંથી લઈને ગયા હોય, પરંતુ હત્યા કરવાનો કોણ આપે છે? કાયદો હાથમાં લેવાની વાત ક્યાં આપે છે આમાં? સીધી રીતે વાત કહું તમને તો પતિ પત્ની લગ્ન કરીને રહેતા હોય તો પતિએ અન્ય છોકરી સાથે રહેવું અથવા તો પત્ની અન્ય છોકરા સાથે રહેવું હોય તો એને છૂટાછેડા ફરજિયાત આપવા પડે, અને નો આપે આમનામ લગ્ન કરે તો તેના પર પણ કાર્યવાહી થાય. કોઈ પણ કારણ વગર અન્ય વ્યક્તિ સાથે જતી રહે તો પતિ અરજી કરી શકે છે અને કોર્ટ કોઈ ચોક્કસ કારણ ન હોય તો આદેશ આપી શકે છે પાછા આવવા માટે, પરંતુ બળજબરીપૂર્વક રહેવા માટે તેને ન કહી શકે. પરંતુ આ બધા વચ્ચે હત્યાના સમાચાર સામે આવે છે. પોલીસે શું કહ્યું એ સાંભળો. ગઈ તારીખ 30 એપ્રિલ 2026ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં એક BNS 103(1) 54 અને GP એક્ટ 135 મુજબનો ગુનો દાખલ થયો છે, એટલે કે મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. જેમાં મરણ જનાર જે છે એ નિલેશભાઈ ચુડાસમા એ છે. આ મર્ડર પાછળનું બનાવનું કારણ એવું છે કે જે નિલેશભાઈ હતા એમને વણોટ ગામના એક બેન છે એમને જોડે પ્રેમ સંબંધ હતો. બેન પરિણીત હોય તેમ છતાં નિલેશભાઈ જે છે એમને સુરત મુકામેથી લઈ ગયેલ હતા. આ બાબતનું પોતાનું મન દુઃખ રાખી અને જે ગુનાના કામના આરોપીઓ છે કે જેમના નામ છે વિજય ઉર્ફે રાકેશ, તરુણ બાંભણિયા અને અમિત હળિયા, એમણે નિલેશભાઈને આ બાબતનું મન દુઃખ રાખી ઢોરમાર માર્યો હોવાના લીધે એમનું મૃત્યુ નિપજ્યું છે. આથી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ મુજબનો ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના PI KL ચૌધરી ચલાવી રહ્યા છે. આ ગુનાના તપાસના કામે જે બે આરોપીઓ છે વિજય ઉર્ફે રાકેશ અને અમિત હડિયા, જેમની ધરપકડ કરવામાં આવી છે. અન્ય જે આરોપી જે છે નાસ્તા ફરતા, એને પકડવાના ચક્રો ગતિમાન છે અને હાલ તપાસ પ્રગતિ પર છે. હા, આ બાબતે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલા છે એમાં જે ભાઈ બોલે છે ધમકી ભર્યા ટોનમાં, એ છે તરુણભાઈ બાંભણિયા, જે હાલ ફરાર છે અને એને પકડવાની ગતિવિધિ ચાલુ છે. પોલીસે વાત કરી તેમ બે આરોપી પકડાઈ ચૂક્યા છે, એક ફરાર છે. તેને આવનાર દિવસમાં પકડવામાં આવશે, ત્યારબાદ વધુ સમાચાર સામે આવશે, તેની તપાસમાં વધુ માહિતી સામે આવશે. પરંતુ અત્યારે કહેવાનું એ છે કે બીજો રસ્તો પણ નીકળી શકતો હતો, પરંતુ નિલેશ ચુડાસમા કે જેને પ્રેમ થયો અથવા તો જે કંઈ પણ થયું, હજુ ઘણી બાબતો બહાર આવશે, હજુ ઘણી બાબતો સ્પષ્ટ નથી, પરંતુ હત્યા કરવામાં આવે, મારીને કે હદે તેને ઈજાગ્રસ્ત કરવામાં આવે કે તે મૃત્યુ પામે, કેટલું યોગ્ય છે? આપણે ત્યાં સમાજના આગેવાન હોય, જે તે સમાજના આગેવાન થઈને ફરતા હોય, કામ કરતા હોય, 100% સારી વાત છે, પરંતુ તમે કોઈની હત્યા ના કરી શકો, કોઈનો જીવ ના લઈ શકો. અને કોર્ટ છે, ન્યાયતંત્ર છે, લોકો ત્યાં સુધી જઈ શકે છે અને ત્યારબાદ તમે સાચા છો તો તમને ન્યાય પણ મળી શકે છે, પરંતુ કાયદાની ઉપરવટ જઈને તમે આ ના કરી શકો. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો, કારણ કે જેમના પર આરોપ લાગ્યો છે, જે ફરાર છે, એ વ્યક્તિ તરુણ આહિર આ પહેલા પણ ચર્ચામાં આવ્યા હતા, પરંતુ ત્યારે ખૂબ સારી બાબતો હતી. એક બાબત એવી હતી કે ખેડૂતો માટે તેઓ લડતા હતા, એટલે ઘણી બાબતોમાં લોકો એમના વખાણ પણ કરતા હતા, પરંતુ એમણે આ પ્રકારનું કામ કર્યું છે. તે હત્યાના આખા કેસમાં પોતે અંદર જોડાયેલા છે, એમના વિડીયો છે, તો પછી સવાલ એમના પર થાય. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.